નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। આજના મુખ્ય સમાચાર। આછોદ પાસે ભેંસો વચ્ચે આવી જતા પુરસાના યુવકનું સ્થળ ઉપર જ કરુણ મોત। યુવક અને તેની પત્ની બાઇક લઈને બનેવીની ખબર લેવા ગલેન્ડા જતા હતા। જંબુસરના કાવી ગામમાં આવેલ બેંક ઓફ બરોડામાં ચોરી। લાખો રૂપિયાની ચોરીને અંજામ આપી તસ્કરો ફરાર। પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી વધુ તપાસ હાથ ધરી। ભરૂચમાં 4 પેઢીઓથી કચરિયાનો વ્યવસાય કરનારાઓનું કચરિયું દેશ વિદેશમાં પણ પ્રચલિત। જૂના ભરૂચમાં ધાણીની અંદર તૈયાર થતું કચરિયું સ્વાદિષ્ટ। ભરૂચ જિલ્લા સહિત અન્ય જિલ્લાઓમાં પણ પહોંચી રહ્યું છે કચરિયું। ટેકનોલોજીની મશીનરી સાથે હવે થાય છે હજારો કિલો કચરિયાનું ઉત્પાદન। કિલો ઉપર ₹20નો ભાવ વધારો। અંકલેશ્વરના આધ્યાત્મિક ધરોહર એવા જળકુંડની દયનીય હાલત। માર્કંડ ઋષિએ જળકુંડ સ્થિત નર્મદા તટે ભગવાન શિવની આરાધના કરી હોવાનો પુરાણોમાં ઉલ્લેખ। યોગ્ય જાળવણીના અભાવે જળકુંડ વિસરાયો। આમોદ તાલુકાના પુરસા ગામના યુવક અને તેની પત્ની બાઇક લઈને વાગરા તાલુકાના ગલેન્ડા ગામે તેના બનેવીની તબિયત નાદુરસ્ત હોય ખબર લેવા જતા હતા। ત્યારે આછોદ પાસે ભેંસોનું ટોળું વચ્ચે આવી જતા બાઇક ચાલકને ગંભીર ઇજાઓ થતા તેનું સ્થળ ઉપર જ કરુણ મોત થયું હતું, જ્યારે પત્નીને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી। આમોદ તાલુકાના પુરસા ગામના ફિરોજ ઉમર રાઠોડ અને તેની પત્ની સલમા રાઠોડ બનેવી ગલેન્ડા ગામે બીમાર હોય તેની ખબર અંતર પૂછવા જતા હતા। ત્યારે સાંજના સમયે ભેંસોનું ટોળું વચ્ચે આવી જતા બાઇક ચાલકે ફિરોઝને ગંભીર ઇજાઓ થતાં તેનું સ્થળ ઉપર જ કરુણ મોત થયું હતું, જ્યારે તેની પત્ની સલમાને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં 108 મારફતે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યા હતા, જેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે વડોદરા રિફર કરવામાં આવી હતી। પુરસાના યુવકનું કરુણ મોત થતાં સમગ્ર ગામ તેમજ સગા સંબંધીઓ આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દોડી આવ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે અકસ્માતમાં મરણ જનાર ફિરોઝ રાઠોડને 5 છોકરીઓ તેમજ 1 છોકરો છે, તેમજ 3 જાન્યુઆરીએ તેની મોટી છોકરીના લગ્ન પણ લેવાના હતા, જેથી ઘરમાં લગ્નની તૈયારીઓ પણ ચાલતી હતી। ત્યારે ઘરમાં પિતાની છત્રછાયા ગુમાવતા બાળકોએ ભારે આક્રંદ કર્યું હતું, તેમજ સમગ્ર ગામમાં ગમગીની ફેલાઈ ગઈ હતી। જંબુસર તાલુકાના કાવી મુખ્ય બજાર વિસ્તારમાં આવેલ બેંક ઓફ બરોડા શાખામાંથી ગત રોજ રાત્રિના કોઈ ચોર ઇસમો લાખોની ચોરી કરી નાસી છૂટ્યા। સદર બનાવ અંગે કાવી પોલીસને જાણ થતાં તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। જંબુસર તાલુકાના કાવી મુખ્ય બજાર વિસ્તારમાં આવેલ બેંક ઓફ બરોડા શાખામાંથી ગત રોજ રાત્રિના કોઈ ચોર ઇસમો લાખોની ચોરી કરી નાસી છૂટ્યા હતા। સદર બનાવ અંગે કાવી પોલીસને જાણ થતાં તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। કાવી બીઓબીમાં ચોરીની ઘટના બનતા પોલીસ તંત્ર દોડતું થયું હતું। બનાવની જાણ ગ્રામજનોને થતાં લોકટોળા ઉમટી પડ્યા હતા। પોલીસે બેંક કર્મચારીઓ પાસેથી વિગતો મેળવી ચોરી અંગેની તપાસ હાથ ધરી હતી। શિયાળાની મોસમમાં શરીરને અનુકૂળ વાનગીઓ સાથે તલ, ચીકી અને કચરિયું આરોગવાથી શરીરનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે, અને એટલા માટે જૂના ભરૂચમાં શિયાળાની મોસમમાં હજારો કિલો કચરિયાનું ઉત્પાદન કરી તેનું વેચાણ કરવામાં આવે છે। માત્ર ભરૂચ જિલ્લો જ નહીં, આજુબાજુના અન્ય જિલ્લાથી માંડી દેશ વિદેશમાં પણ ભરૂચનું કચરિયું પ્રખ્યાત બની ગયું છે। જૂના ભરૂચમાં હનુમાનશેરી કબૂતરખાના નજીક એક ધાણી આવેલી છે અને છેલ્લી 4 પેઢીઓથી આ ધાણી રહી છે। અહીંયા 10 થી 12 જાતના તેલનું ઉત્પાદન થાય છે અને 4 પેઢીઓથી દર શિયાળાની મોસમમાં કચરિયાનું પણ ઉત્પાદન કરવામાં આવે છે। વર્ષો પહેલાં જ્યારે ટેકનોલોજીની મશીનરી નથી ત્યારે કચરિયાના ઉત્પાદન માટે બળદનો ઉપયોગ કરાતો હતો અને બળદને બાંધી ગોળ ગોળ ફેરવી કચરિયાનું મિશ્રણ કરવામાં આવતું હતું અને તે સમયે પણ કચરિયું સસ્તું હતું। તાજેતરમાં કચરિયાના ઉત્પાદન માટે ટેકનોલોજીની મશીનરી આવી છતાં પણ કચરિયામાં મોંઘવારીનું ગ્રહણ લાગ્યું છે। ભરૂચના કબૂતરખાના નજીક કચરિયાનું ઉત્પાદન થાય છે, સાથે સફેદ તલ, કાળા તલ અને ભરૂચની પ્રચલિત સિંગ તેમજ ડ્રાયફ્રૂટમાંથી પણ કચરિયું તૈયાર કરવામાં આવે છે અને આ કચરિયું આરોગવાથી શિયાળામાં શરીર માટે લાભદાયક નીવડે છે। શિયાળામાં કચરિયું આરોગવાથી સમગ્ર વર્ષ દરમિયાન શરીરનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે અને ભરૂચનું કચરિયું માત્ર ભરૂચ જિલ્લામાં જ નહીં પરંતુ વડોદરા, સુરત, અમદાવાદ, વડોદરા, વલસાડ સહિત દેશ વિદેશમાં પણ વખાણાઈ રહ્યું છે અને કચરિયું આરોગવા માટે માત્ર શિયાળાની સિઝન શરીરના સ્વાસ્થ્ય માટે અનુકૂળ હોય છે અને શિયાળાની મોસમમાં જ કચરિયાનું સૌથી વધુ ઉત્પાદન કરવામાં આવે છે।
ભરૂચ જિલ્લામાં હવે ધાણી બહુ ઓછી જોવા મળે છે અને ધાણીમાંથી તેલનું ઉત્પાદન કરવામાં આવે છે અને શિયાળાની મોસમમાં સૌથી વધુ કચરિયાનું ઉત્પાદન કરવામાં આવે છે, જેમાં તલ સાથે ગોળ વાપરવામાં આવે છે અને તેના મિશ્રણથી તૈયાર થતું કચરિયું સ્વાદિષ્ટ બને છે અને કચરિયું વાનગી બનાવવામાં પણ ઉપયોગી હોવાનું માનવામાં આવે છે. મારું નામ સંકેત કોરલવાલા છે. અમે કબૂતરખાના ચકલામાં તેલની ઘાણીના વ્યવસાયથી જોડાયેલા છે. અમે અહીંયા કાચી ઘાણીમાં 10 જાતના તેલ બનાવીએ છીએ. સિંગ તેલ, તલનું તેલ, કાળા તલનું તેલ, બદામનું તેલ, અળસીનું તેલ, સૂર્યમુખીનું તેલ, અનેક પ્રકારના તેલ બનાવીએ છીએ અને લોકો સુધી પ્યોર વસ્તુ પહોંચાડવાનો અમારો મેઇન ઉદ્દેશ છે. અને અમે શિયાળામાં તલનું કચરિયું છે, તલનું તેલ છે, એનું વધારે વેચાણ કરીએ છીએ. કચરિયું શું હોય છે ને શું એમાં કચરિયામાં વાટેલા અમે ફક્ત તલ વાટીએ છીએ, એમાંથી તેલ કાઢતા નથી અને તેનું વેચાણ કરીએ છીએ. અંદર તેલ ઉમેરીને વેચાણ કરીએ છીએ. શું હોય કચરિયું ખાવાથી, આરોગવાથી શું ફાયદો? કચરિયું આરોગવાથી શરીરમાં સ્ફૂર્તિ રહે છે અને શિયાળામાં એનર્જી હોય છે. દર શિયાળામાં કેટલું ઉત્પાદન થાય? અમે લગભગ 1200 થી 1500 કિલો કચરિયું વેચી કાઢીએ છીએ. અમારું કચેરિયું ભરૂચ શહેર જિલ્લામાં પ્રખ્યાત છે અને અમારે ત્યાંથી અમારા જૂના ગ્રાહકો એ અમદાવાદ, વડોદરા, સુરત તેમજ અમારું કચેરિયું વિદેશમાં લંડન, અમેરિકા પણ જાય છે. શું આ કચરિયું આરોગવાથી શું થાય શરીરમાં? કચેરિયું આરોગવાથી શરીરમાં શક્તિવર્ધક છે, પોષક તત્વ ભરપૂર મળી રહે છે અને આખા વર્ષની એનર્જી મળે છે તથા હેમોગ્લોબિન 100% રહે છે. કેટલું ઉત્પાદન થાય દર શિયાળામાં? દર શિયાળામાં અમે 1000થી પણ વધારે કિલોનું ઉત્પાદન કરીએ છીએ અને વેચાણ કરીએ છીએ. તલ સિવાય કઈ કઈ સામગ્રીમાંથી કચરિયું તૈયાર થાય? તલ અમે ભરૂચમાં ફક્ત સફેદ તલનું જ કચેરિયું વેચીએ છીએ. આમ તો કાળા તલનું પણ વેચાય છે, સિંગનું કચેરિયું વેચાય છે, પરંતુ અમારી ત્યાં ગ્રાહકોની માંગ ફક્ત સફેદ કચેરિયાની જ છે. તલનું કચરિયું શ્રેષ્ઠ હોવાનું ડૉક્ટર બીરેન મોદી જણાવે છે કે કાળા અને સફેદ તલનું કચરિયું ફાઇબરનો સ્ત્રોત ગણાય છે. કચરિયામાં ઉત્તમ પ્રકારનું પ્રોટીન હોય છે, જેના કારણે શરીરમાં રક્ત સંચારનું સંચાલન થતાં બ્લડ પ્રેશર કંટ્રોલ થાય છે. હાડકાને મજબૂત બનાવી ઘૂંટણના ઘસારામાં રાહત આપે છે. આમ ભરૂચની ખારેસિંગ બાદ હવે કચરિયું પણ દેશ વિદેશમાં પ્રખ્યાત થઈ ચૂક્યું છે. અંકલેશ્વરના નવા બોરભાઠા સ્થિત નર્મદા તટે માર્કંડ ઋષિએ ભગવાન શિવની આરાધના કરી હતી. એવા જળકુંડ દયનીય હાલતમાં જોવા મળતા શ્રદ્ધાળુઓની આસ્થાને ઠેસ પહોંચી રહી છે. અંકલેશ્વરના નવા બોરભાઠા સ્થિત જળકુંડ આવેલ છે. હાલ જળકુંડનું અસ્તિત્વ જાળવણીના અભાવે જોખમમાં મુકાઈ રહ્યું છે. તંત્ર દ્વારા તેની દેખરેખ કરવામાં આવતી નથી. અંકલેશ્વરના નવા બોરભાઠા સ્થિત આસ્થાનું કેન્દ્ર જળકુંડનું અસ્તિત્વ તંત્રની દેખરેખના અભાવે જોખમાઈ રહ્યું છે. અંકલેશ્વરની આધ્યાત્મિક ધરોહર મૃતપાય હાલતમાં છે. જળકુંડ નામશેષ થવાની કગાર પર છે, જ્યાં આપણા આધ્યાત્મિક અવશેષો નામશેષ થઈ રહ્યા છે. ધરોહરની માવજત કરવામાં આવે તે અત્યંત જરૂરી છે. પુરાણોમાં ઉલ્લેખ મુજબ માર્કંડ ઋષિ દ્વારા નવા બોરભાઠા પર આવેલ જળકુંડ સ્થિત નર્મદા તટે ભગવાન શિવની આરાધના કરી હતી, જેથી ભગવાન શિવ પ્રસન્ન થઈ અહીં લિંગ સ્વરૂપે બિરાજમાન થયા હતા. તો ઋષિમુનિઓ જળકુંડ સ્થિત તપ કરતા હતા. જળકુંડ અને નર્મદા તટે સ્નાન કરી કૃતાર્થ ભાગ્ય અનુભવતા હતા. કૈલાશ ટેકરી પર ભગવાન શિવ તો ભગવાન રણછોડરાયજીનું મંદિર પણ જળકુંડ સ્થિત સૈકા પૂર્વે બનેલું છે. તેનું સ્થાપન કોણે કર્યું તે હજી સુધી જાણી શકાયું નથી, પણ તેમની મૂર્તિ અતિ પ્રાચીન હોવાનું મંદિરના પૂજારી જણાવી રહ્યા છે. તો ભગવાન રામ સાથે અને તેના વનવાસ કાળ સાથે પણ જળકુંડ સંકળાયેલ છે. તંત્રની બેદરકારીના કારણે જળકુંડ પોતાનું અસ્તિત્વ ગુમાવી રહ્યું છે. આદિવાસીઓનો પરંપરાગત ભાતીગળ મેળો દેવસુતી એકાદશી એટલે 11 રોજ અહીં યોજવામાં આવે છે. તે દિવસોમાં આદિવાસી સમાજનો અહીં મેળો ભરાય છે.
જળકુંડ મેળો એ ભાતીગળ મેળો અને આગવી ઓળખ સમાન છે. અંકલેશ્વરના નવા બોરભાઠા સ્થિત જળકુંડમાં એક સમયે લોકો સ્નાન કરી અહીં પૂજા કરી મેળો મહાલતા હતા. આજે જળકુંડની દુર્દશા જોવા મળી રહી છે. ભક્તો અહીં સ્નાન કરી શકતા નથી, ત્યારે ભક્તો હવે માત્ર 2 મંદિરોમાં દર્શન કરી શકે છે. ગણેશ ઉત્સવ બાદ અનંત ચૌદસના રોજ ગણેશ વિસર્જન દરમિયાન ગણેશજીની પીઓપીની પ્રતિમાઓ સહિતની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવે છે, જેને કારણે આ જળકુંડ વધુ દૂષિત બની રહ્યો છે. આધ્યાત્મિક એવા ધરોહરની જાળવણી કરવાને બદલે તંત્ર દ્વારા તેને દૂષિત થવા છોડી દીધું હોય તેમ નજરે પડ્યું છે. ત્યારે જળકુંડમાં હજી પણ ગણેશજીની પ્રતિમાઓની દુર્દશા જોઈને ભક્तों आस्था पर ठेस पहुंची रही है. जैसा कि आप सभी को ज्ञात है कि वेद व्यास जी एक ऋषि मुनि हुए हैं. उन्होंने 18 पुराणों की रचना की है. उन 18 पुराणों में से जो स्कंद पुराण है उसकी रचना उन्होंने जो की है उसमें अलग खंड है. उन खंडों में से एक है रेवा खंड. रेवा खंड में जो पवित्र पावनी नर्मदा मैया है उसका जो उद्गम स्थान अमरकंटक है वहाँ से लेके और खंबात खाड़ी जहाँ उनका संगम हो रहा है वहाँ तक जो उत्तर और दक्षिण तट दोनों तट हैं, उनके दोनों तटों में जितने तीर्थ हैं सबके बारे में बताया गया है. उसमें से ही ये अंकलेश्वर में जो तट है ये दक्षिण तट कहलाता है. इस दक्षिण तट में जो ये जलकुंड है इसके बारे में बताया गया, तो उसी से मैं आपको अवगत कराना चाह रहा हूँ कि किस प्रकार से इस जगह का निर्माण हुआ, क्या हुआ, कैसे हुआ. तो स्कंद पुराण में बताया गया है कि ऋषि मुनि एक अनुष्ठान करना चाह रहे थे. इसके लिए वो स्थान की खोज में लगे थे. तो जब खोजते खोजते वो यहाँ आए तो उनको एक जगह अच्छा लगा कि उनके अनुष्ठान के लिए उपयुक्त है. तो उन्होंने ये जो कुंड जलकुंड है इसका निर्माण किया. उन्होंने इसे संस्कृत में बोलते देवकाल. इसका निर्माण किया, यहाँ अनुष्ठान करने लग गए. फिर जब मार्कंडेय जी हैं जो ऋषि मुनि और मार्कंडेय जी हैं उन्होंने इसका बारे में उन्होंने अपने श्रीमुख से खुद स्कंद पुराण में जो उन्होंने इसके बारे में अपने खुद श्रीमुख से बताया गया है. तो उनके अनुसार उन्होंने बताया कि जब ऋषि मुनि अनुष्ठान कर रहे थे तो वो भी उनकी सेवा करने आ गए. क्योंकि सिद्धांत क्या है कि कभी कोई भी अनुष्ठान करता हो तो अगर आप इससे उन्होंने आप लोगों को भी सबके लिए हम सबके लिए एक संकेत दिया है कि कभी कोई भी संत महात्मा तपस्वी ब्राह्मण कोई भी अनुष्ठान कर रहा तो उसका हम जितना हो सके तन मन धन से सहयोग करना चाहिए. तो अब जैसे कि ये जलकुंड इसका नाम है क्योंकि ये जल कुंड बन रहा है इसलिए जलकुंड इसका नाम पड़ा, लेकिन है नहीं. जो पुराण में है, पुराण में इसका नाम मार्कंडेय तीर्थ है. मार्कंडेय तीर्थ से इसका नाम प्रसिद्ध है. जलकुंड हम आम भाषा में बोलते हैं, लेकिन जो स्कंद पुराण के रेवाखंड बताया गया यही नाम बताया गया मार्कंडेय तीर्थ. तो फिर उन्होंने जब उनसे वरदान मांगा कि आप यहीं निवास कीजिए सदा सर्वदा के लिए और जो भी भक्तगण आए उनके सर्व मनोकामना आप पूर्ण करें. तो उन्होंने तथास्तु बोल के अंतर ध्यान हो गए. मार्कंडेय जी भी वहाँ कुछ समय रुके, फिर अपने स्थान चले गए. ये तो रहा इस जगह की उत्पत्ति का, किस प्रकार से यहाँ निर्माण हुआ, ये कुंड कैसे बने इसकी कहानी. अब यहाँ का महात्म्य भी सुन लीजिए आप. महात्म्य तो यहाँ सदा सर्वदा है, लेकिन विशेष 3 दिन बताया गया. जैसे कि हरिद्वार है, वहाँ गंगा मैया का हरिद्वार का महात्म्य प्रतिदिन है, लेकिन जब महापर्व कुंभ आता है उसमें विशेष महात्म्य बन जाता है. उसी प्रकार से यहाँ भी सदा सर्वदा महात्म्य रोज ही है, लेकिन 3 दिन विशेष बताए गए हैं. एक आषाढ़ शुक्ल एकादशी जिसे देवसायनी एकादशी बोलते हैं हम लोग. एक कार्तिक शुक्ल एकादशी जिसे देव एकादशी बोलते हैं. एक शिवरात्रि. इन 3 दिनों में यहाँ विशेष महात्म्य है. यहाँ भजन पूजन अनुष्ठान स्नान करने का विशेष महात्म्य है. कई गुना फल हमको और दिन के से ज़्यादा मिलता है. बाकी दिन तो यहाँ महात्म्य उस दिन ज़्यादा मिलता है. इसी प्रकार से ये 3 दिन विशेष बताए गए हैं जो मार्कंडेय जी ने अपने श्रीमुख से वर्णन किया इस जगह का, किस प्रकार से यहाँ निर्माण हुआ, क्या ये यहाँ का महात्म्य है, ये उन्होंने अपने खुद श्रीमुख से वर्णन किया. कि आपको मैं जानकारी देना चाह रहा था कि यहाँ के बारे में. तो यहाँ आप लोग अवश्य पधारिए
और पुण्य का लाभ कमाइए। हरिओम। અમદાવાદ ફાસ્ટ ફૂડ બ્રાન્ડ હવે આપણા ભરૂચમાં. જય ભવાની વડાપાઉં. ભરૂચના ફાસ્ટ ફૂડના શોખીનોમાં જાણીતું અને માનીતું જય ભવાની વડાપાઉં. એક વખત મુલાકાત લઈ સ્વાદની મજા માણો. અમદાવાદના વડાપાઉં હવે ભરૂચમાં. ભરૂચમાં જૈન તથા સ્વામિનારાયણ આઇટમ આપતું એકમાત્ર ફાસ્ટ ફૂડ ફ્રેન્ચાઇઝી એટલે જય ભવાની વડાપાઉં, જ્યાં વડાપાઉં, એક્સોટિક વડાપાઉં, દાબેલી, ભાજીપાઉં, પુલાવ, રોલ્સ, ફ્રેન્ચ ફ્રાઈઝ, સેન્ડવિચ, બર્ગર, હોટડોગ, બ્રેડ સ્લાઇસ, મસ્કાબન, પિઝા, ભેલ, પફ, છોલે કુલચે, મેગી, મિલ્કશેક્સ, પાણીપુરી વગેરે ફાસ્ટ ફૂડની એકથી એક સ્વાદિષ્ટ આઇટમ ઉપલબ્ધ. અને હા, શુભ પ્રસંગે ઓર્ડર લેવામાં આવશે. ઝોમેટો ડિલિવરી પણ અવેલેબલ છે. આજે જ સ્વાદ માણવા પધારો. જય ભવાની વડાપાઉં, 4-5 KK ગ્રાઉન્ડ, મધુરમ પાર્ટી પ્લોટ પાસે, જાડેશ્વર, ભરૂચ. મોબાઈલ નંબર 9157574943. પામલેન હોસ્પિટલ ભરૂચ શહેર જિલ્લાની જનતાના સ્વાસ્થ્યને લગતી કોઈપણ સારવાર માટે અત્યંત આધુનિક સુવિધાથી સજ્જ પામલેન હોસ્પિટલ, જ્યાં MD ઇન્ટરનલ મેડિસિન યુનિવર્સિટી ટોપર એવા ડૉક્ટર વસીમ રાજ જેવા હૃદયરોગ અને ડાયાલિસિસના નિષ્ણાંત તબીબના માર્ગદર્શન હેઠળ દર્દીની સંપૂર્ણ સુરક્ષિત સારવાર, સાથે સાથે MD ફિઝિશિયન, હૃદયરોગ અને ડાયાબિટીસના અનુભવી નિષ્ણાંત ડૉક્ટર સંકેત વસાવાની સેવા પણ ઉપલબ્ધ. તે ઉપરાંત જનરલ અને લેપ્રોસ્કોપી સર્જન ડૉક્ટર મયંક પરીખ તેમજ ડૉક્ટર નિસર્ગ ત્રિવેદી MS ઓર્થો, હાડકા તથા સાંધાના રિપ્લેસમેન્ટના નિષ્ણાંત. ઓર્થો સર્જરીની સારવાર પણ ઉપલબ્ધ. અને હા, ગાયનેક નિષ્ણાંત ડૉક્ટર જિગેશ મહેતા MBBS MS ગાયનેકની સેવા પણ મળશે. મહિલાઓની ડિલિવરીથી માંડીને સિઝેરિયન અને કોથળીના ઓપરેશન જેવી સારવાર રાહત દરે કરવામાં આવશે. પ્રસૂતિ, સ્ત્રીરોગ તથા વંધ્યત્વ નિવારણ નિષ્ણાંત સાથે પામલેન હોસ્પિટલ આપની સેવામાં છે. આપની કોઈપણ સ્વાસ્થ્યલક્ષી સમસ્યા માટે મૂંઝાશો નહીં. ડૉક્ટર ચિન્મય કિડનીના રોગોના નિષ્ણાંત, પથરી અને પ્રોસ્ટેટના નિષ્ણાંત ડૉક્ટર મેહુલ સિંઘની સેવા ઉપલબ્ધ. મા કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, ભારત કાર્ડ ધારકો માટે ડાયાલિસિસ સુવિધા વિનામૂલ્યે ઉપલબ્ધ. યુરો સર્જરીમાં પણ કાર્ડનો લાભ મળશે. ભરૂચની એકમાત્ર NAPH ISO એપ્રુવ્ડ હોસ્પિટલ. OPD સેવાઓ સવારના 10 થી સાંજે 3 સુધી. ઇમરજન્સી સારવાર અને એમ્બ્યુલન્સ, ફાર્મસી, અદ્યતન ઓપરેશન થિયેટર, ડાયાલિસિસ યુનિટ, સોનોગ્રાફી અને લેબોરેટરી, એક્સરે વગેરે સુવિધા 24 કલાક ઉપલબ્ધ. એપોઇન્ટમેન્ટ લેવા માટે મોબાઈલ નંબર 97 378 55 550 024 42 263 108. પામલેન હોસ્પિટલ, બસ સ્ટોપ પાસે, ફલશ્રુતિનગર, ભરૂચ. શ્રી જલારામ રસોઈયા. સ્વાદ શોખીનોમાં જાણીતા સ્વાદિષ્ટ અને શુદ્ધ રસોઈયામાં અગ્રણી એવા ગૌતમભાઈના શ્રી જલારામ રસોઈયાને આપના પ્રસંગના ભોજન વ્યવસ્થા સોંપી ચિંતા મુક્ત બનો. જ્યાં સ્વાગતથી લઈને વિદાય સુધી વિવિધ પીણા, ફરસાણ અને વાનગીઓ મળશે. વેલકમ ડ્રિંક્સમાં પાઇનેપલ, જામફળ, મિક્સ સહિત વિવિધ પ્રકારના ડ્રિંક્સ, તો સૂપમાં પણ ક્રીમ ઓફ ટોમેટો, કોર્ન ચીઝ ટોમેટો, મંચાઉ, મશરૂમ વગેરેની વિશાળ સૂપની શ્રેણી. બાઇટ્સ એન્ડ સ્ટાર્ટરમાં પણ હરાભરા કબાબ, ચીઝ પનીર રોલ, મિની પિઝા, પનીર પકોડા વગેરે અને લાઈવ કાઉન્ટરમાં ચાઇનીઝ વાનગીઓ, હક્કા નૂડલ્સ, મકાઈ કાજુ નૂડલ્સ, અમેરિકન ચોપ્સી જેવી વિવિધ વાનગીઓ અને લાઈવ કાઉન્ટર ચાટ, જેમાં પાણીપુરી, ચાટપુરી સહિત અનેક વિવિધ વેરાયટી. તો અધર કાઉન્ટરમાં ચીઝ પિઝા, સુરતી લોચો, પાપડીનો લોટ સાથે ઢોકળા, ઈદડા જેવી મનભાવન વેરાયટી. સ્વીટમાં વિવિધ પ્રકારના લાડુ, જલેબી, કાજુ કતરી, ગુલાબજાંબુ સહિતની વિવિધ સ્વાદિષ્ટ મીઠાઈઓ. ફરસાણમાં ખમણ, ખાંડવી, સેવ ખાંડવી, પાત્રા, વિવિધ પ્રકારના ભજીયા, કટલેસ જેવી કેટલીય વાનગીઓ તેમજ પનીર અને સબ્જીની પણ અનેક વિવિધ વેરાયટીઓનો રસથાળ. એટલે શ્રી જલારામ રસોઈયા, 1107 નારાયણ એવન્યુ, સુરભી પાસે, ભોલાવ, ભરૂચ. કોન્ટેક્ટ નંબર ગૌતમભાઈ 94085 53872 98250 59872. શ્રી જલારામ રસોઈયા. ભરૂચના કસક વિસ્તારમાં આવેલ વૃંદાવન કોમ્પ્લેક્સમાં ઉપરનો જર્જરિત ભાગ ધરાશાયી થતા ગભરાટ પ્રસરી ગયો હતો. જો કે સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી, પણ સ્થાનિકો જોખમી બનેલ ભાગ ઉતારી લેવામાં આવે તેવી માંગ કરી રહ્યા હતા. કસકમાં પ્રીતમ 2 ની સામે આવેલ અને લગભગ 35 વર્ષ જૂના વૃંદાવન કોમ્પ્લેક્સમાં સ્લેબના પોપડા ઉખડી જતા સળિયા દેખાતા થઈ ગયા હતા.
જર્જરિત થતાં અહીંના વ્યવસાયકારો ઉપરના જર્જરિત ભાગ ઉતારી લેવા પાલિકામાં વારંવાર રજૂઆત કરતા રહ્યા હતા. તે દરમિયાન ગતરોજ બીજી વાર અહીં આવેલ દેવ ઇન્વેસ્ટમેન્ટની ઓફિસ પાસે કેટલોક ભાગ તૂટી પડતા ગભરાટ પ્રસરી ગયો હતો. જો કે સાંજનો સમય હોવાથી કોઈ અંદર ન હોવાથી જાનહાનિ કે ઈજા થઈ ન હતી, પણ ઓફિસમાં ભારે નુકસાન થયું હતું. આથી અહીંના વ્યવસાયકાર ગોપાલ શાહ સહિત અન્યો જોખમી બનેલ ઉપરનો ભાગ ઉતારી લેવામાં આવે તેવી માંગ કરી રહ્યા હતા. હું ગોપાલ શાહ, દેવ ઇન્વેસ્ટમેન્ટ વૃંદાવન કોમ્પ્લેક્સમાં દુકાન નંબર 10માં મારી ઓફિસ આવેલી છે, જેમાં ગઈકાલે મોડી સાંજે અહીંયા મારા અંદરની સાઈડનો સ્લેબ પડી ગયો અને બધું લાઇટનું ફિટિંગ્સ પીઓપી સાથે બધી જ અંદર વસ્તુ પડી ગઈ. નસીબ જોગે અંદર કંઈ ન હોવાથી કોઈને વાગ્યું કે એવું નથી થયું, પણ અંદર નુકસાન ખૂબ થયું છે. આ વૃંદાવન કોમ્પ્લેક્સ 35થી વધુ વર્ષ જૂનું છે અને ઉપરના ભાગમાં કોઈ રહેતું નથી. વારંવાર કહેવા છતાં પણ આ બિલ્ડિંગ ઉતારતા નથી અને અહીંયા આગળના છજ્જા તેમજ દરેક દુકાનની અંદર સળિયા દેખાઈ જાય એવી વસ્તુ થઈ ગઈ છે. અંદરના સાઈડ પરથી સ્લેબમાંથી સળિયા દેખાય છે. તો નગરપાલિકાને નમ્ર વિનંતી કે ઉપરનો ભાગ ઉતારીને અમારી સલામતી રાખે. આ બીજી વખત આ રીતના થયું છે. આગળનો ભાગ પણ આ રીતના ધરાશાયી થયો હતો. ભરૂચ રેલવે સ્ટેશનની ટિકિટ બારી પાસે મંથલી પાસ કઢાવવા લાઇનમાં ઉભેલ કૃષિ વૈજ્ઞાનિકના ₹85,000ના મોબાઈલ ફોનની ચોરી થતાં પોલીસે તપાસ હાથ ધરી છે. સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલી કૃષ્ણધામ સોસાયટીમાં રહેતા કિશોર વીરજીભાઈ વડોદિયા ભરૂચના મક્તમપુર સ્થિત એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સંશોધન વૈજ્ઞાનિક તરીકે નોકરી કરે છે. જેઓ સુરતથી ભરૂચ ટ્રેનમાં અપડાઉન કરે છે. જેઓના રેલવેનો મંથલી પાસ રિન્યૂ કરવાનો હોવાથી તેઓ ગતરોજ સાંજે ભરૂચ રેલવે સ્ટેશનની ટિકિટ બારી પાસે મંથલી પાસ રિન્યૂ કરાવવા લાઇનમાં ઊભા હતા. તે દરમિયાન અજાણ્યો ઇસમ તેઓની નજર ચૂકવી તેઓના ઉપરના ખિસ્સામાં રાખેલ ₹85,000ના ફોનની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આ ચોરી અંગે રેલવે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વાગરાની વિલાયત જીઆરડીસીમાં આવેલ બિરલા ગ્રાસિમ કંપનીમાં કેમિકલ ડિવિઝનમાં સ્ટોર ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી ઓફિસર અને કોન્ટ્રાક્ટમાં કામ કરતા કામદાર સહિત 4 ઇસમો 2 વાહનોમાં 20 લાખથી વધુના બ્રાસના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયાની ફરિયાદના પગલે ચકચાર મચી જવા પામી છે. વાગરાની વિલાયત જીઆરડીસીમાં આવેલ બિરલા ગ્રાસિમ કંપનીના કેમિકલ ડિવિઝન કંપની આવેલ છે, જે કંપનીને ગત તારીખ 19 સપ્ટેમ્બરથી 16 સપ્ટેમ્બર દરમિયાન તસ્કરોએ નિશાન બનાવી હતી. તસ્કરોએ સ્ટોર ડિપાર્ટમેન્ટમાં પ્રવેશ કરી અંદર મૂકવામાં આવેલ મટીરીયલ પૈકી 20 પેટી બ્રાસના વાલ્વની ચોરી કરી હતી. દર મહિનાના પહેલા સપ્તાહમાં સ્ટોકની ગણતરી કરતા બ્રાસ વાલ્વની 28 પેટી અને 30 વાલ્વ મળી કુલ 1430 વાલ્વ ગાયબ જણાયા હતા. જે અંગે કંપનીના સીસીટીવી ચેક કરતા સ્ટોર ડિપાર્ટમેન્ટમાં ડેપ્યુટી ઓફિસર રાહુલ સતીશકુમાર શુક્લા તથા કંપનીમાં જુગનુ ફેબ્રિકેટરના કોન્ટ્રાક્ટમાં કામ કરતો મન્નાદ મોહમ્મદ નિઝામુદ્દીન રિઝવીની ચોરીમાં ભૂમિકા બહાર આવી હતી. બંને આરોપીઓએ અન્ય 2 શખ્સો સાથે મળી 2 ગાડીમાં ₹20 લાખ ઉપરાંતની વાલ્વની ચોરી કરી ગયા હોવાનું જણાયું હતું. વાગરા પોલીસ મથકે કંપનીના આસિસ્ટન્ટ જનરલ મેનેજર નાગેશ સિંઘે ફરિયાદ નોંધાવતા પોલીસે 4 આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચના તવરા રોડ પરથી ચોરીની મોટરસાયકલ સાથે એક આરોપીને એલસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો. ભરૂચ શહેરમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન તવરા રોડ ઉપર મોટરસાયકલ લઈ ઉભેલા એક ઇસમની ક્રાઇમ બ્રાન્ચના કર્મીઓ દ્વારા શંકાના આધારે તપાસ કરતા જાડેશ્વર વિસ્તારમાં ઇસમની મોટરસાયકલના નંબરના આધારે ઈ ગુજકોપ એપ્લિકેશનમાં રજિસ્ટ્રેશન નંબર સર્ચ કરતા સાચો નંબર અલગ હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવતા ઇસમ પાસેથી મળી આવેલ સ્પ્લેન્ડર બાઇક ભરૂચમાં એ ડિવિઝન પોલીસ મથકની હદ વિસ્તારમાં આવેલ મઢુલી સર્કલ પાસેથી આ ઇસમ દ્વારા ચોરી કરાઈ હોવાની વિગતો સામે આવતા ક્રાઇમ બ્રાન્ચે આ મામલે સુખવંતસિંહ પ્રભપાલસિંહ પ્રજાપતિ રહેવાસી લુવારા ગામ નબીપુરની અટકાયત કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના નિવાલદા ગામમાં લોનની લાલચ આપી બહેનો સાથે છેતરપિંડી કરનાર 8 સામે પોલીસે ગુનો દાખલ કરી 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર સુરૈયાબાનો સિરાજભાઈ દાણાવાલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ ડેડિયાપાડા તથા સાગબારા તાલુકાના તથા તાપી તથા છોટાઉદેપુર જિલ્લાની 11 બહેનોનું ગ્રુપ બનાવ્યું હતું. જે બાદ દરેક બહેનોના અલગ અલગ ખાતા ખોલાવી ખાતા ખોલવાની ફી પેટે ₹2000 લઈ પાસબુક બનાવી ₹2000 ટ્રાન્ઝેક્શનની એન્ટ્રી કરી હતી. ત્યારબાદ તમામ બહેનોને અલગ અલગ એકાઉન્ટ
યુપીઆઈ આઈડી આપી પૈસાની લેવડ દેવડ કરવા માટે આસ્ક કેશબેન નિધિ લિમિટેડ એપ્લિકેશન બનાવી અલગ અલગ ગામડાઓના 11 બહેનોનું એક ગ્રુપ એવી રીતે બનાવી 86 ગ્રુપની 946 મહિલાઓના ₹2,000 લેખે કુલ ₹18,92,000 ગ્રુપના તમામ સભ્યોને એક માસ બાદ ₹60,000ની લોન આપવાની લાલચ આપી હતી. આ મહિલાઓને લોન નહીં આપી પૂર્વ આયોજિત કાવતરું રચી આસ્કાબેન નિધિ લિમિટેડ બંધ કરી છેતરપિંડી કરવાની ઘટનામાં ડેડિયાપાડા પોલીસે 8 સામે ગુનો નોંધ્યો હતો. જે આરોપીઓ પૈકી 3 આરોપીઓને પોલીસે પકડી પાડી આગળની તપાસ સીડી પટેલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડેડિયાપાડા કરી રહેલ છે. પકડાયેલા આરોપીઓમાં સાકરાજ હામિદ અલી રહેવાસી મોહમ્મદપુર પોસ્ટ ગતોરા થાના મુન્દ્રા પાંડે મુર્દાબાદ તાલુકો જિલ્લો મુર્દાબાદ ઉત્તર પ્રદેશ મોહમ્મદ મુસ્તફા મોહમ્મદ રહેવાસી પીરકા બાજાર અસલામી મસ્જિદ પાસે કરલા મુર્દાબાદ તાલુકો જિલ્લો મુર્દાબાદ ઉત્તર પ્રદેશ તેમજ ભરતભાઈ ગુલાબસિંહભાઈ વસાવા ઉંમર વર્ષ 54 રહેવાસી દેડિયાપાડા ધાણા ફળિયા પટેલ ચાલીના દેડિયાપાડાનો સમાવેશ થાય છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કરોડના ખર્ચે જળ સંકટ ટાળવા પ્રયાસ કરી રહ્યું છે ત્યારે નેત્રંગ તાલુકાના મોટા માલપુર ગામ પાસેથી પસાર થતી કાવેરી ખાડી પર ચેકડેમના દરવાજાના અભાવે હજારો લીટર પાણી વહી રહ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કરોડોના ખર્ચે જળ સંકટ ટાળવા પ્રયાસ કરી રહ્યો છે ત્યારે નેત્રંગ તાલુકાના મોટા માલપુર ગામ પાસેથી પસાર થતી કાવેરી ખાડી પર ચેકડેમના દરવાજાના અભાવે હજારો લીટર પાણી વહી રહ્યું છે. ભરૂચ જિલ્લાના ડુંગરાળ વિસ્તારમાં આવેલ નેત્રંગ તાલુકાના ખેડૂતો વરસાદ આધારિત ખેતી કરતા હોય છે, જેથી આ તાલુકામાંથી પસાર થતી અમરાવતી ખાડી સહિતની ખાડીઓ અને કોતરો ઉપર જળ સંગ્રહ કરવા માટે ચેકડેમ બનાવવામાં આવ્યા છે. ચોમાસાની સિઝનમાં વરસાદનું પાણી ચેકડેમમાં સંગ્રહ થાય અને પાણી જળતરમાં ઉતરી આજુબાજુ વિસ્તારમાં આવેલ બોર, મોટર અને કૂવાના પાણીના સ્તરમાં વધારો થાય, જેથી ખેડૂતોને ખેતરમાં સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહે તેમજ પશુ, પક્ષી અને લોકોને જીવન વપરાશ અને ઉનાળાની સિઝનમાં આસાનીથી શુદ્ધ પાણી પીવા માટે મળી શકે તે માટે સરકાર પ્રયાસ કરે છે. પરંતુ નેત્રંગ તાલુકાના મોટા માલપુર ગામ પાસે આવેલ ચેકડેમના દરવાજા નહીં હોવાથી વરસાદના અમૂલ્ય પાણીનો સતત વ્યય થઈ રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા જળાશયો અને ચેકડેમ ઉપર પાણીનો વ્યય અટકાવવા અને જળ સંચય થાય તે માટે દરવાજા મૂકવામાં આવે તો ઉનાળાની સિઝનમાં તાલુકાના લોકોને કપરા સમયે પણ પાણી મળી રહે તેમ છે. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતલક્ષી અનેક યોજનાઓ અમલમાં છે. ખેડૂત માટે ગુજરાત સરકાર દ્વારા અનેક યોજનાઓ લાવી ખેડૂતોને આત્મનિર્ભર કરવા કટિબદ્ધ બની છે. ત્યારે વાસણા ગામના એક ખેડૂતને સરકારની આવી જ ખેડૂતલક્ષી યોજનાનો લાભ મળ્યો હતો. આમોદ તાલુકાના વાસણા ગામના ખેડૂત ખાતેદાર રાજદીપસિંહ ગજેન્દ્રસિંહ ચૌહાણે ગુજરાત સરકારની આ ખેડૂત પોર્ટલ ઉપર 7 પગલાં ખેડૂત કલ્યાણના અંતર્ગત કિસાન પરિવહન યોજના માટે અરજી કરી હતી. ખેડૂત ખાતેદારને ખેતરથી માલ બજારમાં પહોંચાડવા માટે પરિવહનની જરૂરિયાત હોય છોટા હાથી ટેમ્પો માટે અરજી કરી હતી, જે બાબતે આમોદ તાલુકા પંચાયત કચેરીના વિસ્તરણ અધિકારી દ્વારા જરૂરી ખરાઈ કરી મંજૂરી આપવામાં આવી હતી અને ખેડૂત ખાતેદાર રાજદીપસિંહ ચૌહાણને સરકાર તરફથી 75,000ની સબસિડી આપવામાં આવી હતી, જેથી કરીને ખેડૂત જાતે જ પોતાના ખેતરમાં તૈયાર થયેલો માલ માર્કેટમાં પહોંચાડી શકે છે. ખેડૂત ખાતેદારની સબસિડીનો લાભ મળતા ગુજરાતની ભાજપ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. શું નામ આપનું? રાજદીપસિંહ ગજેન્દ્રસિંહ ચૌહાણ, ગામ વાસણા. આપને શાનો લાભ મળ્યો છે? આપણને આ 7 પગલાં ખેડૂત કલ્યાણના અંતર્ગત ખેતીવાડી શાખાની કિસાન પરિવહન યોજનાનો લાભ મળેલ છે, જેમાં સરકારશ્રી તરફથી 75,000ની સબસિડી મળેલ છે. આપને સાધન કયા અર્થે મળ્યું છે? ખેતીવાડીમાં મને ઘણો લાભ મળે છે. એમાં શું ઉપયોગી થશે? મારે શાકભાજીની ખેતી છે, અમુક કપાસની ખેતી છે, એમાં મને ઘણો લાભ મળે છે. મારે ઘરનું આ વ્હીકલ થઈ ગયું છે, એ બદલ મને ઘણા બધા લાભો મળે છે. એ બાબત તમે સરકારનો આભાર વ્યક્ત કરો છો? મોદી સાહેબનો, ભૂપેન્દ્રભાઈ પટેલનો આપણે ઘણો આભાર માનીએ છીએ. ડબલ એન્જિન સરકારનો, એ એમના પ્રત્યે આ બધું થયું છે. એ છે તો અમે છીએ અને એમના કારણે અમને આ બધા લાભ મળેલા છે. મારીવાની પરિક્રમા માટે નીકળેલ માદા શ્વાન ભરૂચ પરિક્રમાવાસીઓ અભિભૂત થઈ આ અલૌકિક ઘટનાથી અચંબિત જોવા મળી રહ્યા છે. નર્મદા પરિક્રમાએ નીકળેલ યોગેશભાઈ સાથે અજીબ ઘટના બની છે. તેઓ જ્યારે એકલા જ પરિક્રમા માટે નીકળ્યા ત્યારે મહારાષ્ટ્રના ખપરમલથી ગર્ભવતી માદા શ્વાન તેમની સાથે જ પરિક્રમા કરી રહી છે અને પરિક્રમાવાસીઓ સાથે છેક ભરૂચ જિલ્લાના ભાલોદ સુધી આવી પહોંચી હતી.
પરિક્રમાવાસીઓ પણ માદા શ્વાનની આમાં રહેવાની ભક્તિ જોઈ અચંબિત થઈ આ ઘટનાથી અભિભૂત થઈ उठा था। मैं डोंबिवली में रहने वाला हूँ, योगेश लेले करके मेरा नाम है। 7 नवंबर को मैंने परिक्रमा ओमकारेश्वर से चालू की। उधर उस टाइम मैं अकेला ही परिक्रमा में कर रहा हूँ। एक इंसिडेंस जो हो गया है अपना परिक्रमा करते टाइम में, खप्परमल से एक कुत्ती हमारे पीछे पीछे ही परिक्रमा करते करते भालोद तक आ गई। कोई अदर परिक्रमा के साथ भी उनकी साथ रही थी, मेरे साथ वो से 3-4 दिन वो चल रही थी। और वो कुत्ती प्रेग्नेंट होके भी इतना हमारे साथ वो चल रही थी कि जब भी बिस्किट देगा तो बिस्किट खाएगी, रोटी देगा तो रोटी खाएगी, नहीं तो अगर एक जगह बैठ के रहेगी। जैसे दूसरे दिन सवेरे वापिस चलना चालू होएगा तो वापिस वो चलना चालू होएगा। उसको कैसा मालूम कि हम लोग कभी निकल रहे क्या है वो अपने को मालूम नहीं, लेकिन वो हमारे साथ कम से कम 8-10 दिन से वो परिक्रमा में चल रही है। ये एक इंसिडेंस आज के परिक्रमा के साथ हमारे साथ हो रहा है। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભા ચૂંટણીઓમાં પ્રચંડ જનસમર્થન મેળવીને સતત બીજી વાર મુખ્યમંત્રી પદનો કાર્યભાર મંગળવારે તારીખ 13મી ડિસેમ્બર સવારે શુભ મુહૂર્તમાં વિધિવત સંભાળ્યો હતો। મુખ્યમંત્રી કાર્યાલયમાં ભૂપેન્દ્ર પટેલે સિમંદર સ્વામીની મૂર્તિ તથા પૂજ્ય દાદા ભગવાનના શ્રીચરણોમાં ભાવપુષ્પ અર્પણ કરીને રાજ્યનું જનસેવા દાયિત્વ આજથી સંભાળી લીધું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે રાજ્ય મંત્રીમંડળના નવનિયુક્ત મંત્રીઓ પણ પૂજન અર્ચનમાં સહભાગી થયા હતા। મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સમગ્ર મંત્રીમંડળે સહુજન હિતાય સહુજન સુખાયની ખેવના તેમજ સૌના સાથ સૌના વિકાસ સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા ધ્યેય મંત્ર સાથે આજે મંગળવાર તારીખ 13મી ડિસેમ્બરથી જ પોતાના પદભાર સંભાળ્યા છે। મુખ્યમંત્રીએ નવનિયુક્ત સૌ મંત્રીઓને શુભેચ્છાઓ પાઠવી હતી અને રાજ્યના ઉત્તરોત્તર અવિરત વિકાસમાં તેમનું યોગદાન મળતું રહે તેવી મંગળ કામનાઓ વ્યક્ત કરી હતી। હાંસોટ તાલુકાના આમોદ ખાતે આવેલ ગુરુકુળ આમોદ શાળામાં અંકલેશ્વર હાંસોટના ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલના અધ્યક્ષતા હેઠળ કાર્યક્રમ યોજાયો હતો। હાંસોટ તાલુકા બીઆરસી કક્ષાનો વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શન હાંસોટ તાલુકાના આમોદ ખાતે આવેલ ગુરુકુળ આમોદ શાળામાં માનનીય અંકલેશ્વર હાંસોટ ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ યોજાયો હતો। આ પ્રસંગે હાંસોટ તાલુકા પ્રમુખ ગેમલસિંહ પટેલ, ઉપપ્રમુખ સંગીતાબેન સોલંકી, સંગઠનના ઉપપ્રમુખ ઉર્મિલાબેન પટેલ, હાંસોટ લાયઝન અધિકાર ડોક્ટર માર્કંડ કુમાર આર માવાણી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી જયેશભાઈ પટેલ, બીઆરસી કોઓર્ડિનેટર અશોકભાઈ પટેલ, ગુરુકુળ આમોદ શાળાના ટ્રસ્ટી કીર્તિસિંહ વસી, માધ્યમિક અંગ્રેજી શાળા ગુરુકુળ આમોદના આચાર્ય અર્પણ ગુપ્તા, ગુરુકુળ આમોદ ગુજરાતી શાળા આચાર્ય સુનિલભાઈ રાઠોડ, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ અને તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદાર પણ હાજર રહ્યા હતા। વાલીગણ, બાળકો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનું વૈજ્ઞાનિક, ગાણિતિક સુસુપ્ત શક્તિઓ અને સર્જનશીલતાને પ્રોત્સાહિત કરવા તેમજ વૈજ્ઞાનિક અભિગમ, વલણ, આત્મવિશ્વાસ તથા કૌશલ્યનો વિકાસ કરવા તેમજ બાળકોની અભિરુચિ વિજ્ઞાન તરફ જાગૃત બને તેઓ નવા સંશોધન સમજે અને વૈજ્ઞાનિક બનવાની વૃત્તિ બાળ વિજ્ઞાનીમાં જાગૃત થાય તે હેતુસર વિજ્ઞાન ગણિતના સથવારે અને ટેકનોલોજીની કેડીએ જગતને નવી રાહ ચીંધવા બાળ વૈજ્ઞાનિકોએ વિભાગ મુજબ કૃતિઓનું પ્રદર્શન કર્યું હતું। ગુરુકુળ આમોદ શાળાના ટ્રસ્ટી આચાર્ય તેમજ સમગ્ર સ્ટાફગણને સુંદર આયોજન બદલ હાંસોટ બીઆરસી કોઓર્ડિનેટર અશોકભાઈ જે પટેલે અભિનંદન પાઠવ્યા હતા। સમગ્ર બાળકોને ભાગ લેવા બદલ પ્રમાણપત્ર અને ઇનામ વિતરણ કરી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। અંતે ગુરુકુળ માધ્યમિક અંગ્રેજી શાળાના આચાર્ય અર્પણ ગુપ્તાએ આભાર વિધિ કરી હતી। 22-23 વર્ષ પહેલા એક સારા પ્રયાસોના માધ્યમથી એક જનજાગૃતિ લાવવા માટેની દેશના આજના દેશના વડાપ્રધાન જે વખતના આ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ શરૂઆત કરી। ધીરે ધીરે જોયું કે ભાઈ આ છોકરાઓ તો શાળામાં દાખલ થાય છે, પછી 7મા ધોરણ પછી 8-9-10 કર્યા પછી 11-12 જ્યારે વિજ્ઞાન પ્રવાહ સારા તાલુકો કક્ષા ન હોવાને કારણે એમને દૂર સુધી જવું પડતું હતું। ત્યારે એ વખતે આપણા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ તમામ તાલુકા કક્ષાએ ગણિત વિજ્ઞાનની એટલે સાયન્સની શાળાઓ 11-12ની અંદર શિક્ષણ મળી રહે પ્રકારની પણ કામગીરી મિત્રો કરવામાં આવી। શાળાના ટ્રસ્ટીથી લઈને તમામ સ્ટાફગણે ખૂબ જ જહેમત ઉઠાવી અને કાર્યક્રમને સફળ બનાવ્યો છે। આજે કુલ હાંસોટ તાલુકામાંથી
જુદા જુદા 5 વિભાગમાં જ્યારે ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન થયેલું છે ત્યારે દરેક ક્લસ્ટરમાંથી બાળ વૈજ્ઞાનિકોની પસંદગી થયેલ છે અને દરેક ક્લસ્ટર દીઠ 2 બાળ વૈજ્ઞાનિકો એવી રીતે કુલ 25 કૃતિઓ છે એ આજે આમોદના સ્કૂલમાં યોજવામાં આવેલી છે. કૃતિઓને નિહાળવા માટે આજુબાજુની શાળાના વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં વાલીઓએ ઉપસ્થિત રહી અને બાળકોને પ્રોત્સાહિત કર્યા છે. બાળ વૈજ્ઞાનિકો ખૂબ જ પ્રોત્સાહિત થયા છે. કુલ 5 ક્લસ્ટરના બાળકો, ક્લસ્ટર લેવલના જે વિજેતા બાળકો છે તેઓએ 5 વિભાગોમાં કુલ ભાગ લઈ બાળકો 25 કૃતિ તેમજ એક કૃતિ સાથે 2 બાળકો એમ 50 બાળકો કુલ ભાગ લીધેલ હતો. સાથે સાથે માર્ગદર્શક શિક્ષક શ્રી તરીકે 25 શિક્ષકોએ પણ કૃતિ દીઠ ભાગ લીધેલ અને ગુરુકુળ આમોદના ઇંગ્લિશ મીડિયમ તેમજ ગુજરાતી મીડિયમના આચાર્યશ્રી, ટ્રસ્ટીગણ તેમજ સર્વે વાલીગણ તેમના બાળકોને પ્રોત્સાહન, ખૂબ સુંદર પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. आप सभी का बहुत बहुत धन्यवाद. मैं जानती हूँ कि आप पेरेंट्स होने के नाते बहुत व्यस्त हैं, लेकिन फिर भी आप लोगों ने अपने रोज़ के कामों से समय निकाला और यहाँ पे हाजिर हुए हमारे बीच, ताकि इन नन्हे मुन्ने साइंटिस्ट को प्रोत्साहन मिले और इसी एटीट्यूड के साथ हम अपने बच्चों को आगे बढ़ा सकते हैं, साइंटिस्ट बना सकते हैं. हमारे ત્યાં GCERT પ્રેરિત ગણિત અને વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અલગ અલગ 25 કૃતિઓ રજૂ કરવામાં આવી છે અને BRC તથા લાયસન્સિંગ અધિકારી અને ઘણા બધા અધિકારો આવેલ છે. એ દરેકનો હૃદયપૂર્વક આભાર માનું છું. ભરૂચ અને અંકલેશ્વરના 2 ખેલાડીઓ ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પોતાનું પરફોર્મન્સ માટે 15મી ડિસેમ્બરે પહોંચનાર હોવાના અહેવાલના કારણે પરિવારમાં પણ ખુશી પ્રસરી જવા સાથે ભરૂચનું ગૌરવ વધાર્યું છે. 15મી ડિસેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાતભરના ખેલાડીઓ પોતાનું પરફોર્મન્સ રજૂ કરવા પહોંચનાર છે. ત્યારે ભરૂચ જિલ્લામાંથી પણ ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા ભરૂચના પવિત્ર ગર્ગ બેસ્ટમેન તથા બેસ્ટ બોલર તરીકે અંકલેશ્વરનો શૈલેષ બિંદ ભરૂચથી અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પોતાનું પરફોર્મન્સ રજૂ કરવા જનાર છે, જેને લઈને બંને ખેલાડીઓ પોતાના ઘર આંગણે પ્રેક્ટિસ કરી રહ્યા છે અને સ્ટેટ લેવલની ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભરૂચ જિલ્લાના 2 ખેલાડીઓ સિલેક્શન થતાં ભરૂચ જિલ્લાનું ગૌરવ પણ વધાર્યું છે. मेरा नाम पवित्र गर्ग है. हम लोग स्टेट प्रोबेबल्स में सिलेक्ट हुए. मैं और अंकलेश्वर का एक पेस बॉलर शैलेश बिंद वो भी सिलेक्ट हुआ है. हमको 15 तारीख को नरेंद्र मोदी स्टेडियम में प्रोबेबल्स की मैचेस खेलने जाना है. उसमें हम लोग हमारा बेस्ट परफॉर्मेंस देने की कोशिश करेंगे. और थैंक यू ऑल BDCA मेंबर्स, माय कोचेस एंड थैंक यू भरूच डिस्ट्रिक्ट क्रिकेट एसोसिएशन. મુનસી ટ્રસ્ટ દ્વારા સંચાલિત ઇરફાન મુનસી કિન્ડર ગાર્ડન અને આલિફ પ્રાઇમરી સ્કૂલમાં વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. વાર્ષિક રમતોત્સવનું ઉદ્ઘાટન પઠાણ એજાઝ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં જુદી જુદી સંસ્થાઓના અગ્રણીઓએ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી. આ રમતોત્સવમાં દોડ, બેકપેક, સેક રેસ, બોલિંગ બકેટ, ખોખો, રસ્સાખેંચ જેવી રમતોનું આયોજન થયું હતું. આ રમતોમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય આવનાર બાળકોને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. લગભગ 700 જેટલા વિદ્યાર્થીઓએ રમતોત્સવમાં ભાગ લીધો હતો. Today on this special occasion of birthday is Irfan Munshi English Medium Kindergarten. Let us know the importance of sport day in our life. Sport is an important part of our life. It makes us active, smart and healthy.